જાંગીરપુરા બ્રિજ પર મોટા ખાડા પડી ગયાનું સામે આવ્યું હતું। ખાડા પડી જતા બ્રિજ પરના સળિયા દેખાવા લાગતા ફરી ભ્રષ્ટાચારની પોલ ઉગાડી પડી જવા પામી છે। સુરતમાં હવે નગરસેવકો મૂંગા મંતર થયા હોવાની ચર્ચા છડેચોક ઉઠવા પામે છે। એક તરફ ભાજપ સરકારના વળતા પાણી જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ સુરત શહેરમાં ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર ખુલીને સામે જોવા મળી રહ્યો છે, જેને લઈ પ્રજા લાચાર હાલતમાં હોવાનું ફલિત થવા પામ્યું છે। ત્યારે સુરતમાં આવેલા જાંગીરપુરા બ્રિજ પર મોટા ખાડા પડી ગયાનું સામે આવ્યું હતું। ખાડા અને સળિયા દેખાતા લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। વાહન ચાલકો ખાડાથી બચી બચીને જવા પર મજબૂર થયા છે। પહેલા ડામર રોડ પર ખાડા પડતા હતા, હવે આરસીસી રોડ પર મોટા મોટા ખાડા પડતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। તો કેટલીક જગ્યાએ ખાડા પૂરવાના નામે વેટ ઉતારી હોય તેવું ચિત્ર સામે આવ્યું છે। સ્થાનિક વાહન ચાલકો કહી રહ્યા છે કે આમાં ભ્રષ્ટાચાર થયો છે, પણ સાંભળે કોણ? મનપા અધિકારીઓ માત્ર ને માત્ર ગેરકાયદે બાંધકામ અને ભ્રષ્ટાચાર કરવામાં ઊંચા નથી આવતા, જેના લીધે પ્રજાએ ભોગવવાનો વારો આવ્યો હોવાના આરોપ કરવામાં આવ્યા હતા। હાર્દિકભાઈ, તમે આ બ્રિજ પરથી નીકળ્યા, કેવા ખાડા તમે જોવા મળે? ખાડા બહુ ડેન્જર ખાડા કહેવાય। આવા ખાડા હોવા જ ન જોઈએ। આરસીસી ને રોડ બનેલો હોય તો આવા ખાડા જોવા જ ન મળે। ડામરનો રોડ હોય તો હું કહી શકું કે વરસાદના હિસાબે ધોવાણ થાય, પણ આરસીસીમાં આવું ધોવાણ થવું જ ન જોઈએ। આ સળિયા પણ દેખાય રહ્યા, બ્રિજ પર કેવી હાલાકી થઈ રહી? બહુ હાલાકી ભોગવી રહી, પણ મારી પાછળ કદાચ ફોર વ્હીલ હોય, એની પાછળ હોય તો મારે તો ધ્યાન જ રાખવું પડે કે મને એટલું બધું દેખાઈ જ ન શકે। હું સ્લીપ પણ ગાડી થઈ શકે, ગાડીમાં સળિયો બહાર નીકળેલો હોય તો ગાડીમાં પંચર થઈને હું પણ ગાડી ચાલતી હોય મારી 30-40 તો પણ હું સ્લીપ ખાઈને મારે બહુ હાલાકી ભોગવવી પડે। મહાનગરપાલિકાની કામગીરી આ પ્રકારે શું કહેશો? બહુ ભ્રષ્ટાચાર વાળી કામગીરી કે બ્રિજ બન્યો છે, ટૂંક સમયમાં જ બ્રિજ બનેલો છે, આટલા વર્ષ થયા પણ નથી ને આવું થઈને એની પર પાછા ડામરના જ ગાબડા મારે। કોઈ આરસીસી નું વ્યવસ્થિત કામ કરતા હોય તો કોઈ તકલીફ ન ભોગવવી પડે, પણ આ બહુ ઘોર બેદરકારી કહેવાય।